નમસ્તે. હું નવસારી છગન ગોરાણી, વીણેલા મોતી મણકો 9. હવે મારી સંસ્થામાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવવાનો હતો. તો અમારા વીરડિયા સાહેબ ઉત્સાહી, ગમે ત્યાં કામ ચડવાનું હોય કે ગમે કામ દોડીને કામ કરે, વીરડિયા સાહેબ દોડીને કામ કરે, ગમે ત્યાં હોય ને, રાતે એનો વિચાર કરે. અમે સવાર સુધી કામ કરેલું એની સાથે છે. અમે નિશાળમાં પ્રોગ્રામ હોય સવાર સુધી કામ કરેલું છે, બધે માણસો કરતા હોય, પણ મને ન કરવા દે, મારા જેવું જ મને કરવા દે. પણ એ બાકી અમારી ટીમ છે, આદર્શ પરિવારની ટીમ, દોડીને કામ કરતી હોય. હવે એમાં એ ભાઈ વચ્ચે લીમડાનું ઝાડ છે, તો લીમડાના ઝાડ ઉપર ચડ્યા અને ડાળ બટકી પડી ગયા. થોડીક વાર બેભાન જેવા થઈ ગયા, પછી પાણી છેટું ભાનમાં આવ્યા, તો એના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. પછી એને ધોરાજીમાં લુણાગરી સાહેબ પાસે અમે લઈ ગયા, સારવાર કરી, અને સવારે ઓપરેશન હતું. એટલે ઓપરેશન હતું એટલે સવારના પોરની અંદર મને થયું કે લઈને હું જાઉં. મને એમ થયું કે હું જાઉં, કે કીધું કદાચ કોઈ આવ્યા નહીં હોય, એના ઘરના તો હોય જ, સાંજે તમે મોડા સુધી એને ત્યાં હતા જ, પણ કદાચ કોઈ આવ્યું નહીં હોય, વહેલા હું જાઉં, એવું મને થયું. એમ ત્યાં મને નવાઈ લાગી. ઓપરેશન વહેલું થઈ ગયેલું હતું, વહેલું કરવાનું હતું. તો ઓપરેશન થઈ ગયું પછી ત્યાં હું ગયો, ત્યાં મારી આંખ ફાટી ગઈ. મને એટલે ફાટી, મને નવાઈ લાગી. સવારના પોરની અંદર મારા પહેલાં અમારા ટ્રસ્ટી શ્રીઓ, એક રમેશભાઈ શાહ અને મનોજભાઈ પારેખ, વિચાર કરો, 2 જણા એના ખાટલાના પાયા પાસે, પાયા નહીં એની પાસે બેઠા હતા, ખુરશી નાખીને આગળના ભાગમાં, અને 1 જણા કદાચ ત્યાંની આગળ હતા. મારી પહેલાં ઓપરેશન થઈ ગયું એટલે પહેલાં વહેલા એ માણસ આંખ ખોલી, તો પહેલાં વહેલા એને સીધા આ 2 મારા ટ્રસ્ટીઓ એને જોવા મળ્યા. વિચાર કરો, સવારના પોરની અંદર એ તો ટ્રસ્ટી હતા, અમે શિક્ષકો હતા, છતાં પણ એ માણસ પોતાના છોકરાનું ઓપરેશન કરે અને કેમ સવારના પોરની અંદર પહેલાં આંખ ખોલે. ઓપરેશન અંદર લઈ ગયા, મને વાત સાંભળી કે ઓપરેશન લઈ ગયા ત્યારને આવી ગયા છે 2 જણા. ત્યારના એ બેઠા છે અંદર, એની સામે રાહ જોઈને બેઠા છે કે વીરડિયા સાહેબ ક્યારે બહાર નીકળે. તો એ 2 જણા, વીરડિયા સાહેબ બહાર આવ્યા તો એ 2 જણા બહાર ત્યાં બેઠા હતા, અને ખાટલા પાસે બેઠા હતા, અને હું ગયો ત્યારે 2 બેઠા હતા. વિચાર કરો તો, અમારા ટ્રસ્ટીઓ. એટલે વારંવાર અમે બધા કહેતા હોય ઘણીવાર કે આદર્શ પરિવાર, આદર્શ પરિવાર. પણ મને આદર્શ પરિવાર પ્રત્યે છે જ કે મારો પરિવાર આદર્શ જ હતો, પણ આદર્શને માટે શિરમોર, આદર્શનો 1 ગ્રેડ મારો આદર્શ પરિવાર. ત્યારે મેં વધારે માન્યો કે આદર્શ એટલે કોને કહેવાય છે, વડીલો ટ્રસ્ટીઓ છે એ પણ અમને પરિવારના સભ્ય માનતા હતા. વિચાર કરો, શિક્ષકો માન્યા નથી, અમારા ટ્રસ્ટીઓ કોઈ દી અમને શિક્ષકો ક્યારેય માન્યા નથી, કર્મચારી માન્યા નથી, એક પરિવારના સભ્યો માન્યા છે. એટલે હંમેશા અમે ગમે ત્યાં કહેતા હોય ને કે અમારા આદર્શ પરિવાર. કેવો પરિવાર? તો કે આદર્શ પરિવાર. એટલે ફરી એકવાર આ પ્રસંગો મને યાદ આવ્યો, એટલે બને બીજા ટ્રસ્ટીઓ કદાચ કામમાં હશે ને, કે મારા બધા ટ્રસ્ટીઓ હાજર છે. એટલે મારા બધા ટ્રસ્ટીઓને, 2 ટ્રસ્ટીઓ તો આભાર માનું છું. ધન્યવાદ. આભાર એટલે હું તો નાનો માણસ, આભાર મારે ન માને, કે ધન્યવાદ, હું ધન્યતા અનુભવું છું. એક વડીલ તરીકે 2 જણા રહ્યા અને મારા શિક્ષકને પ્રોત્સાહિત કર્યા. એમ એક પરિવારની લાગણી છે. ફરી એક વખત મારા બધા ટ્રસ્ટીઓને હું સલામ કરું છું, અને એક આદર્શ પરિવારના સભ્ય તરીકે હું એક ગૌરવની લાગણી અનુભવું છું કે હું આ સંસ્થાનો શિક્ષક છું, કે જે પરિવારના સભ્ય તરીકે રહેશે. અને વડીલો, મારા ટ્રસ્ટીઓ મારા વડીલ છે, એક દીકરાની સંભાળ રાખે ને એવી આ સંભાળ રાખા. બધા શિક્ષકોને હું પ્રણામ કરું છું. ફરી એક 10મા મણકામાં મળીશું, ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.